જાનું હું બનાવવાની તું બટેકાનું આજે? પાણીપુરી. બટેકાનું શાક, રોટલી, પૂરી કાઈ નહીં, પાણીપુરી. તમે જ કાલ કીધું તમારે પાણીપુરી ખાવાની ઈચ્છા છે. તો મેં તને પાણીપુરી લારીએ જઈને ખાવાની ઈચ્છા કીધી હતી, ઘરે બનાવીને નહીં. આ વરસાદના ટાઈમમાં લારીએ ખાવા ન જોઈએ. ઘરે બનાવેલું હોય ને તો ઘરે ખાઈ લો. अगर हम करें तो करें કેમ તમને મારા હાથની નથી ભાવતી? અરે તારા હાથની પાણીપુરી તો એક નંબર ગાંડી. આ તો મેં કીધું તને હું લઈ જાઉં બહાર ખવડાવવા, એટલે મેં તો તને કીધું હતું પાણીપુરીનું. હું બનાવીશ અને હું કેવી બનાવીશ ને એ તમારે ખાવાનું. ઓકે, તો આજે અમે બનાવવાના છીએ પાણીપુરી, અને પાણીપુરીના મસાલા માટે બટેકા તૈયાર થઈ ગયા છે. ચણા બણા છે કે લેવા જ આવવા પડશે મારે? ખાઈ ગયું છે. ઓકે, તો ચણા બફાઈ ગયા છે, ચટણીનું કામ થઈ ગયું છે, પૂરી આવી ગઈ છે. તો આજનો બ્લોગ આપણે પાણીપુરી સ્પેશિયલ કરી નાખીએ. બરાબર, આજના બ્લોગમાં આપણે પાણીપુરી કેવી રીતે બનાવશું એ નહીં શીખવાડીએ. હું કરવા શીખવાડું? મારી ઘરવાળી જે બનાવે એ મારે ખાવાની છે. કોકના ઘરે ખારી બની ગઈ હોય તો કેમ હું ખારી બનાવું? ખાલી કહું છું તો ખારી બની જ તારથી બની જ જાય. આપણે ખબર ને મીઠું ચડિયાતું ખાવાની ટેવ છે તને. તમે છે ને માપ મારીને વાત કરજો, બરાબર છે? મેં કીધી ખારા બનેલું છે. તું બોલો, તું ખારું નથી બનાવતી, તું ખાલી ચડિયાતું બનાવે છો. बार बार झूठ बोलो. ઈ હું આવે ચડિયા તો ખારું જો હું સમજાવું, ઈ જ્યારે બનાવે ને તો ક્યારેક ક્યારેક એવું થાય કે મીઠું એને માપનું નાખ્યું પણ બટેકા ઓછા પડ્યા હોય. मार डालूंगा तेरे को मैं। गजब बेइज्जती है। પાણીપુરી ખાવાની છે. नहीं ખાવાની છે ને આપણે પાણીપુરી. હે મિત્રો, આપણે પાણીપુરી ખાવાની જ છે, પણ તું છે ને મીઠું બટેકાના માપનું નાખજે એમાં. क्या करूं मैं તમે જ બનાવી લેજો. એટલે એમ નથી કેતો ગાંડી, તું અંદર બનાય પણ બટેકાના માપનું મીઠું નાખજે. અરે ચણામાં મીઠું નથી નાખ્યું ને. તમે એક સાઈડ જઈને બેસી જાઓ. જાઓ, મને રેસીપી નો શીખવાડો. તમારા ઘરમાં એવું થાય नहीं કે આપણે ચણા હોય એમાં મીઠું નખાઈ જાય, પછી બટેકા મીઠું નખાઈ જાય, ડબલ મીઠું થઈ જાય. અમારે ક્યારેક ક્યારેક એવું થઈ જાય કે ભૂલાઈ ગયું, ચણામાં નાખ્યું હતું એટલે બટેકામાં નાખ્યું, બે ભેગું થઈ જાય એટલે હોતી જાય. This is the end. તો જો હવે પાણીપુરી બનવાની થઈ ગઈ છે તૈયાર. જો આમ બતાવો. અને હવે બની રહ્યું છે અમારા ઘરમાં પાણીપુરીનું ગ્રેવી. મીઠું લિમિટ માં જ નાખ. અને ગ્રેવી કહેવાય ને, मैं नहीं बताऊंगा. ગ્રેવી નો આ બટાકાનો મસાલો ચૂંદો કહેવાય. કહેવાય. બટેકાનો ચૂંદો. તો મિત્રો બટેકાનો ચૂંદો બટેકાનો ચૂંદો બનાવી રહી છે. એમાં અમે ચણા નાખીશું, આ તીખી ચટણી નાખીશું, મિક્સ કરી દીધું છે. બોલવા પહેલા જ મિક્સ કરી દીધું છે. મીઠું નાખ્યું, હા મીઠું નાખો માપમાં. માપમાં નાખ્યું. આપણે ચણામાં પહેલેથી મીઠું તે નાખ્યું હતું. હા. હા, તો મીઠું ઓલા બટેકાના માપનું નાખ્યું. फिर से आ गए रे बाबा। થઈ ગયું તૈયાર કે નહીં? કેમ તૈયાર થઈ છે? ધાણા આપો ફ્રીજમાંથી, લાવો. જો મારે હવે દાણા આપવાના, આ બધી મહેનત હું જ કરું છું. હો. હાલે દાણા. હવે બીજું કઈ? हाँ ये समस्या है रे, क्या बोलने का। ગાડા હેઠે કૂતરું આયલું જાય ને તો કૂતરાને એમ જ થાય, ગાડું હું ઓપું. આમાં ગાડું કોણ ને કૂતરું કોણ? ઈ સમજવા વાળા સમજી ગયા. કમેન્ટ કરજો ગાડું કોણ ને કૂતરું કોણ. તમારા ઘરે પાણીપુરી નો પ્રોગ્રામ કરો તો કેવી રીતે થાય છે મને કહેજો, કે મીઠું વધારે પડી જાય કે. A few moments later. તો ચૂંદો બની ગયો. પાણીપુરી નું પાણી આ રહ્યું. તો ઠંડુ પાણી. અરે વાહ, ઠંડા ઠંડા કુલકુલ. આ તીખું અને આ મીઠું. તીખું ને મીઠું બે ઠંડુ પાણી બની ગયું. તો પૂરી ક્યાં? આમાં તીખું પાણી મારું ને મીઠું પાણી આ લોકોનું, કારણ કે આ તીખું ખાઈ નથી શકતા. ના ના એવું નથી, મજાક કરે છે. આ સીન સ્પેશિયલ આની આતા. એમાં નખરા નવી હોવ કરતા વધારે હોય. बात तो सही है। ગોરી તેરા નખરા મન કો ભાઈ, बंद करो हाथ जोड़ के मैं। તેરી અદાએ મન કો ભાઈ. ખબર શું? બે પ્રકારની પૂરી લઈને આવી છે. બે પ્રકારની પૂરી, એક જાડી પૂરી, એક પતલી પૂરી. તો એક જલપુરી છે. અચ્છા, એક ઘઉંના લોટની પૂરી અને એક મેંદાના લોટની પૂરી, એમ કે નહીં? રવા પૂરી. હાલો ને, તો ગાઈસ પાણીપુરી થઈ ગઈ છે તૈયાર ને અમે હવે ખાવા બેસી જાય. પાણીપુરી પર ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। હું કે તૂટી પડવા માટે અમે તૈયાર થઈ ગયા છે. ભૌતિક ક્યાં છો તું? ચાલ તને પાણીપુરી ખવડાવું. વાહ क्या एक्टिंग कर रहा है. તો આવી ગયો છે ભૌતિક. બા તમને હું અલગથી આમંત્રણ આપો. હાલો ને, હવે પાણીપુરી થઈ ગઈ છે તૈયાર. Women. પછી આ છોકરાને ખવડાવવાનો છે આપણે.
આને ખવડાવવાનું છે. अरे कहना क्या चाहते हो? ઓકે ગાઈસ, તો જેટલા દિવસે તમે પાણીપુરી બનાવો કમેન્ટમાં જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી. જય માતાજી.